નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ તમારા બોર્ડના પેપરમાં વિભાગ બી માં 2 માર્ક્સના 2 પ્રશ્નો, વિભાગ સી માં 3 માર્ક્સના 2 પ્રશ્નો, ટોટલ 10 માર્ક્સ અને 1 માર્ક્સનો વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષીમાં પૂછાશે. એટલે કે 11 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો તમારા પાક્કા થઈ જશે. માત્ર 2 જ સ્વાધ્યાય છે. 7.1 એમાં અંતર સૂત્ર અને 7.2 એમાં વિભાજન સૂત્ર અને મધ્ય બિંદુના યામ શોધવાનું સૂત્ર. માત્ર 2 જ સ્વાધ્યાય કરીને તમે તમારા 11 માર્ક્સ પાક્કા કરી શકો છો. તમારા માટે ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિની મેં અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે. એમાં ઉદાહરણના સ્વાધ્યાયના બધા જ દાખલા સમજૂતી સાથે તમને મળી રહેશે. તો આજે આપણે જોવાના છીએ 7.1. તો આપણે સ્ટાર્ટ કરીએ. અને તમે પ્રથમ વખત તમારી જ ચેનલમાં આવ્યા હોય તો 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. તો આપણે સ્ટાર્ટ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 7.1 ના 7 દાખલા ઓલરેડી જોઈ લીધા છે, અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે. આજે આપણે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો 8મા નંબરનો દાખલો. અને મેં તમને કીધું હતું 7, 8, 9, 10 આ 4 માંથી એક દાખલો તમારી પરીક્ષામાં 100% પૂછાશે. અહીંયા શું કીધું છે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમને શું આપેલું હોય, અંતર આપેલું હોય, ત્યારે તમારે આ રીતના જવાબ લાવવાનો રહેશે. અહીંયા આપણે શું શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો, y ની કિંમત શોધવાની છે. તમને શું આપેલું હશે વિદ્યાર્થી મિત્રો, અંતર આપેલું હશે અને આપણી પાસે 2 બિંદુ પણ આપેલા હશે. આ જે 2 બિંદુ હશે એમાં આ 4 જગ્યાએ વિદ્યાર્થી મિત્રો કોઈ પણ એક જગ્યાએ x અથવા y લખેલું હશે અથવા બીજું કંઈ પણ લખેલું હોય, એની કિંમત આપણે શોધવાની હશે. અંતર આપેલું હશે તો શું કરવાનું, બહુ જ સિમ્પલ છે, અંતર સૂત્ર વાપરવાનું. અંતર સૂત્ર આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો, જેમ કે એક બિંદુ P છે અને બીજું બિંદુ શું છે, Q છે. એકને આપણે શું નામ આપવાનું વિદ્યાર્થી મિત્રો, x1 અને y1 નામ આપવાનું અને બીજા બિંદુને શું નામ આપવાનું, x2 અને y2 નામ આપવાનું. અને સૂત્ર આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો, વર્ગમૂળમાં શું લખીશું, તમે કહેશો સર x2 - x1 નો સ્ક્વેર પ્લસ y2 - y1 નો સ્ક્વેર. ચલો, x2 કેટલા આપેલા છે વિદ્યાર્થી મિત્રો, 10 આપેલા છે અને x1 કેટલા આપેલા છે, 2 આપેલા છે. વેરી ગુડ. y2 આપણને કેટલા આપેલા છે વિદ્યાર્થી મિત્રો, y આપેલા છે જે આપણે શોધવાના છે. અને y1 કેટલા આપેલા છે, -3 છે. તો મેં તમને કીધું છે કે માઇનસ માઇનસ શું કરી દેવાના, પ્લસ કરી દેવાના. આટલું ખબર પડી. જ્યારે પણ તમને અંતર આપેલું હોય, x અથવા y ની કિંમત શોધવાની કે તો આ પ્રમાણે તમારે લખી દેવાનું. સૂત્ર તમને ખબર જ છે, મેં સૂત્ર નથી લખ્યું, મેં સૂત્રમાં ડાયરેક્ટ કિંમત મૂકી છે. તમારે પહેલા સૂત્ર લખવાનું અને એની અંદર કિંમત મૂકવાની. હવે વિદ્યાર્થી મિત્રો શું કરીશું, આપણને શું કીધું છે, PQ એ શું છે, 2 બિંદુ વચ્ચેનું અંતર. કેટલું આપેલું છે વિદ્યાર્થી મિત્રો, 10 આપેલું છે. તો PQ ની જગ્યાએ આપણે શું લખી દઈશું વિદ્યાર્થી મિત્રો, 10 લખી દઈશું. અહીંયા આપણે જોવા જઈએ તો 10 માંથી 2 જશે તો કેટલા આવશે, તમે કહેશો સર 8 આવશે. તો અહીંયા હું એ પ્રમાણે 64 લખી દઉં. તમે કહેશો સર 64 કેમ લખ્યા, 10 માંથી 2 જશે તો કેટલા આવશે, 8 આવશે. અને 8 નો વર્ગ કરીશું તો વિદ્યાર્થી મિત્રો શું આવશે, 64 આવશે. બીજી વસ્તુ, અહીંયા તમને મેં કીધું હતું a + b નો વર્ગ a² + 2ab + b². એવું ખબર ના પડે તો 7મા દાખલામાં પણ મેં તમને શીખવાડ્યું હતું કે જે પહેલું પદ હોય એનો શું કરવાનો, વર્ગ કરવાનો. એના પછી પ્લસ છે તો શું લખવાનું, પ્લસ લખવાનું. આ 3 3 નો ગુણાકાર કરવાનો, 1 2 અને 3. તો શું થશે, 2 તરી 6, 6 ગુણ્યા y કેટલા થશે, 6y. અને અહીંયા પ્લસ કરીને બીજા પદનો વર્ગ કેટલો થશે, 9 થશે. બરાબર, આટલું તમને ખબર પડી ગઈ. 10 માંથી 2 જશે 8, 8 નો વર્ગ 64. a + b નો સ્ક્વેર સૂત્રની મદદથી અથવા મેં તમને કીધું એ પ્રમાણે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા વર્ગમૂળ આપેલું છે અને અહીંયા વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળ નથી. તો વર્ગમૂળને દૂર કરવા માટે આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો, બંને બાજુ વર્ગ કરીશું. શું કરીશું, બંને બાજુ આપણે શું કરીશું, વર્ગ કરીશું. એક બાજુ વર્ગ કરીએ તો ના ચાલે, આપણે બંને બાજુ વર્ગ કરવો પડે. તો અહીંયા શું થશે, આ વર્ગ અને વર્ગમૂળ શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો, કટ થઈ જશે.
તો 10 નો વર્ગ કેટલો થશે? 100 થશે. હવે વિદ્યાર્થી મિત્રો થોડુંક હું તમને સમજાઈ જશે. જેમ કે જો આ વિદ્યાર્થી મિત્રો અહીંયા 64 લખેલા છે અને અહીંયા 9 લખેલા છે, તો 64 ને 9 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 73 થશે. તો પહેલા હું લખું છું વિદ્યાર્થી મિત્રો y² આ પ્લસ 6y અને 64 ને 9 કેટલા થશે? 73. તો મેં અહીંયા કેટલા લખી દીધા? 73 લખી દીધા. આ બંને સજાતીય પદ છે, અચળ પદ છે, એમનો પ્લસ કરી દીધો. હવે વિદ્યાર્થી મિત્રો 100 કેવા છે? પ્લસ છે. એને આપણે કઈ બાજુ લઈ જઈએ? ડાબી બાજુ લઈ જઈએ. સોરી, ડાબી બાજુથી ક્યાં લઈ જઈએ? જમણી બાજુ લઈ જઈએ. તો નિશાની શું થશે? બદલાઈ જશે. તો y² હું m ના m લખું છું, આ 6y m ના m લખું છું વિદ્યાર્થી મિત્રો. આ બરાબર m ના m. 100 ને પેલી બાજુ લઈ ગયા, આ બાજુ કઈ ના વધ્યું તો 0. સો આ બાજુ આવશે તો શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? આ 73 m ના m, આ પ્લસ 100 કહેવાય. આ બાજુ આવશે તો માઇનસ 100 થઈ જશે. આ 0 બરાબર આ y² પ્લસ 6y. 100 માંથી 73 જશે તો વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે? 27 આવશે. અને મોટી સંખ્યાની નિશાની. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આટલા સુધી ખબર પડી ગઈ. હવે બીજું ચેપ્ટર તમારે યાદ કરવાનું, y² પ્લસ 6y માઇનસ 27. શું લખ્યું છે? y² પ્લસ 6y માઇનસ 27 બરાબર 0. બીજું ચેપ્ટર તમને આવડતું હશે વિદ્યાર્થી મિત્રો. જ્યારે પણ તમને અંતર આપેલું હશે ત્યારે તમારે કોઈ પણ x ની કિંમત અથવા y ની કિંમત શોધવા માટે આ પ્રમાણે તમે કરશો એટલે અહીંયા તમને એક દ્વિઘાત સમીકરણ મળશે અને એને તમારે બીજા ચેપ્ટરમાં જે આવે છે ને સ્પ્લિટિંગ મેથડ, એનાથી આપણે સોલ્વ કરીશું. તો જો તમને ના આવડતું હોય તો વિદ્યાર્થી મિત્રો હું તમને શીખવાડી દઉં, બહુ ઈઝી છે. પહેલું પદ એમને એમ લખી દેવાનું, આ માઇનસ 27 પર આપણે એમને એમ લખી દેવાના. જો તમને નિશાનીની ભૂલ પડતી હોય તો અહીંયા પ્લસ છે તો પ્લસ કરી દેવાનું, બંને નિશાની અલગ છે તો માઇનસ કરી દેવાનું. બરાબર. હવે તમારે શું કરવાનું છે? અહીંયા કઈ ના હોય તો 1 કહેવાય. 27 એકા કેટલા થશે? 27 થશે. તો તમારે એવી બે સંખ્યા લેવાની છે જેનો ગુણાકાર 27 થાય અને બાદબાકી કેટલી થાય? 6 થાય. તો 9 તરી 27 અને 9 માંથી 3 જશે તો 6 આવશે. તો અહીંયા લખી દઉં છું 9y. પેલા મોટી સંખ્યા લખવાની, પછી નાની સંખ્યા લખવાની. હવે તમને વિદ્યાર્થી મિત્રો કોમન લેતા આવડે તો કોમન લેવાનું, નકા એક સરસ મજાની હું તમને મેથડ શીખવાડું છું. અહીંયા આ પ્રમાણે પ્લસ કરી દેવાનું. અહીંયા શું લખેલું છે? y². તો 1y આ બાજુ કરવાનું, 1y આ બાજુ કરવાનું. અહીંયા શું લખેલું છે? પ્લસ 9. તો અહીંયા લખો વિદ્યાર્થી મિત્રો પ્લસ 9. અહીંયા શું લખેલું છે? -3. તો અહીંયા લખો વિદ્યાર્થી મિત્રો -3 અને તમારો જવાબ આવી જશે. હવે શું કરવાનું? આ બંનેને એક કૌંસમાં લખી દો, y + 9. તો અહીંયા લખી દઉં છું વિદ્યાર્થી મિત્રો y + 9 અને આને એક કૌંસમાં લખી દો y - 3. તો અહીંયા લખી દો વિદ્યાર્થી મિત્રો y - 3 બરાબર 0. હવે શું કરવાનું છે? બંનેને વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું? 0 સાથે સરખાઈ દઈશું. તો y +9 બરાબર 0. 9 પેલી બાજુ જશે તો શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? -9 થઈ જશે. તો એક y ની કિંમત શું મળી આપણને? -9 મળી. -3 આપણે પેલી બાજુ લઈ જઈએ તો -3 પેલી બાજુ જશે તો શું આવશે? +3 આવશે. તો y ની બીજી કિંમત આપણને 3 મળી. તો આ પ્રમાણે તમારે દાખલો ગણવાનો રહેશે. તમે સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો. જ્યારે તમને બે બિંદુ આપેલા હોય, અંતર આપેલું હોય અને x અથવા y ની કિંમત શોધવાની કે તો અંતર આપેલું હશે તો આને શું કહેવાય? અંતર કહેવાય. કેટલું આપેલું છે? 10 આપેલું છે. સૂત્ર લખીશું, કિંમત મૂકીશું. અહીંયા તમારે શું કરવાનું? ખબર જ છે, સૂત્ર યાદ રાખો. પહેલાનો વર્ગ કરો, બીજાનો વર્ગ કરો, વચ્ચે 3 ને 3 નો ગુણાકાર કરી દો. એક બાજુ વર્ગ હશે, એક બાજુ વર્ગમૂળ હશે, એને આપણે દૂર કરવા માટે શું કરીશું? બંને બાજુ આપણે શું લઈ લેવાનું વિદ્યાર્થી મિત્રો? વર્ગ લઈ લેવાનો. તો શું થશે? વર્ગ અને વર્ગમૂળ દૂર થઈ જશે. તમને એક દ્વિઘાત સમીકરણ બનશે. એને તમે બીજા ચેપ્ટરની મદદથી સોલ્વ કરશો એટલે તમને x અથવા y ની બે કિંમત મળશે. તો આ પ્રમાણે સરસ મજાનો દાખલો ગણવાનો રહેશે. 3 માર્ક્સમાં તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. સૌથી વધારે ચાન્સીસ છે વિદ્યાર્થી મિત્રો. અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે, બધા જ દાખલા તમને ત્યાં મળી રહેશે, બધા જ ચેપ્ટરના. એના સિવાય ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી જે કંઈ પણ ડાઉટ હોય તમે કમેન્ટ બોક્સમાં જણાવો, એના ઉપર આપણે અલગથી વિડીયો બનાવી દઈશું. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.